ફાઇટ સીન બહુ જોરદાર છે. જી હા, વિક્રમ ઠાકોર હોય આ હવે તમને બધાને એવું થતું હશે કે ભાઈ તું વિક્રમ ઠાકોરનો ચાહક છું, વિક્રમ ઠાકોરના જ વિડીયો બનાવું છું એટલે તું આટલું બધું બોલતો હોય. વિક્રમ ઠાકોર જેટલી ફાઇટ સીન કરવાની કોઈની ત્રેવડ નથી. જી હા, જે હાવભાવ છે, જે તમે ચહેરો ખાલી બદલાય છે. તમે કોઈ પણ ગુજરાતી કલાકારોની ફાઇટ જોજો યાર. હું બીજા કલાકારોની નહીં, જે ગુજરાત લેવલે જ વાત કરીશ. કોઈ તો બીજા કોઈ એવા કલાકાર નથી કે આટલી સરસ ફાઇટ કરી શકે છે. જી હા, પર્સનલ એવું મારું માનવું છે. કારણ કે વિક્રમ ઠાકોર આમ હોય ને તો આમ કરીને ત્રાસી આંખો કરશે ને, મને જ કરતા નથી આવડતી પણ વિક્રમભાઈ સારી રીતે કરે છે. જે હાવભાવ છે એ જ ઇમ્પોર્ટન્ટ છે અને જે ડાયલોગ બાજી છે એ જ ઇમ્પોર્ટન્ટ છે. ટોટલી સુટેબલ લાગે છે યાર. એમના જેટલા જોરદાર એક્શન સીન બીજું કોઈ કરી શકતું નથી મારા ખ્યાલથી. હા, ભલે હું મારું પર્સનલી ઓપિનિયન છે, બીજા બધાનું તો ઠીક છે. તમે કોઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ફાઇટ સિક્વન્સ કે હવે એક્શન સીન્સ કરતો એવું શોધી લાવો. બીજું શું કહું તમને, બરાબર છે. તો ફાઇટ મને બહુ સારી લાગી.